કમલ સંગાડા દાહોદ તાલુકાની અંદર છેલ્લા 5 વર્ષની અંદર મનરેગા અંતર્ગત ચાલતા જે માલ મટીરિયલ્સના કામોની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે, જે અમને બહુ સારા ગામોની અંદરથી અમારી પાસે રજૂઆત આવેલી છે. હવે જે રજૂઆતને અમે ધ્યાને રાખીને આજ રોજ તારીખ 30/4/2025 બુધવારના રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. જેવી રીતે દેવગઢ બારિયા અને ધાનપુરની અંદર જેવી રીતે 71 કરોડના એમ બહુ મોટો કૌભાંડ થયો છે, જેની અંદર બહુ મોટા માથાઓ સંડોવેલા છે. જેવી રીતે તપાસ થઈ છે, એવી જ રીતે જો દાહોદની અંદર તપાસ કરવામાં આવે તો અહીંયા પણ બહુ મોટા પાયે મોટો ભ્રષ્ટાચાર નીકળશે એવું અમને સંપૂર્ણપણે ખબર છે અને બધાની રજૂઆત છે. અને આ જો 15 દિવસની અંદર આની જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ધરણા ઉપર બેસીશું એવું અમે કલેક્ટર સાહેબને જાણ કરીને આવેદનપત્ર આપેલ છે. જય હિન્દ, જય ભારત. વિધાનસભા દાહોદ જિલ્લાની અંદર છેલ્લા 3-4 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ, સુજલામ સુફલામથી માંડી રોડ રસ્તા બધામાં એટલો બધો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અને આ ઊંધી સરકાર, બેરી સરકાર, બોબડી સરકાર ક્યાંય કશું નિર્ણય નથી લેતી, ક્યાંય કશું એક્શન નથી લેતી. એટલે આખા ગુજરાતમાં દાહોદ જિલ્લો એ ભ્રષ્ટાચારનો હબ બની ગયું છે, ભ્રષ્ટાચારનું એક કેન્દ્ર બની ગયું છે. અને ગુજરાતની અંદર છાસવારે કંઈક ને કંઈક કૌભાંડો, મોટા કૌભાંડો, કરોડો અબજો રૂપિયાના કૌભાંડો પકડાઈ જાય છે. ખુદ મંત્રીઓ અને ધારાસભ્યો આ ભ્રષ્ટાચારમાં સામેલ છે, છતાં પણ શરમ વગરની સરકાર કોઈ પણ એક્શન લેતી નથી, કોઈ પણ પગલાં લેતી નથી. અને આમ આદમી પાર્ટી અમે સખત શબ્દોમાં આને વખોડીએ છીએ. આની તપાસ થવી જોઈએ. છેલ્લા 5 વર્ષના ભ્રષ્ટાચારની તપાસ થવા માટેની અમે માંગણી કરી રહ્યા છીએ અને અમે એના માટે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.